ઘણા લોકો યુએઈ, દુબઈ અને અબુધાબીને એક જ વસ્તુ સમજે છે, પરંતુ હકીકતમાં આ ત્રણેય બાબત અલગ અલગ છે. યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે સંયુક્ત આરબ અમીરાત એક દેશ છે જે મધ્ય પૂર્વની અંદર મિડલ ઇસ્ટમાં એક અરેબિયન પેનિન્સ્યુલા પર આવેલો છે. આ દેશની સ્થાપના 1971માં થઈ હતી અને આજે તેમાં કુલ 7 અમીરાતનો સમાવેશ થાય છે. આ 7 અમીરાત છે અબુધાબી, દુબઈ, શારજા, અજમાન, ઉમ્મલ અલ ક્વૈન, ફજુરા, રાસ અલ ખમાઈ. આ અમીરાતોનો તમે અમુક અંશે ભારતના રાજ્યો જેવી વ્યવસ્થા સમજી શકો છો. જો કે મુખ્ય તફાવત એ છે કે અહીં દરેક અમીરાત ઉપર એક રાજવી પરિવારનું શાસન હોય છે અને તેના શાસકને શેખ કહેવામાં આવે છે. અબુધાબી આ 7 અમીરાતોમાં સૌથી મોટું અમીરાત છે. સમગ્ર યુએઈની અંદાજિત 85% જમીન તેના વિસ્તારમાં આવે છે. અબુધાબી માત્ર એક અમીરાત જ નથી, પરંતુ એની અંદર અબુધાબી નામનું એક શહેર પણ છે જે સમગ્ર યુએઈની રાજધાની છે. યુએઈની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો અબુધાબીના તેલ ભંડારો પરથી આવે છે. તેથી અબુધાબીને દેશનું રાજકીય અને આર્થિક પાવર હાઉસ માનવામાં આવે છે. પરંપરા મુજબ યુએઈના રાષ્ટ્રપતિ હંમેશા અબુધાબીના શેખની જ નિમણૂક કરવામાં આવે છે. બીજી તરફ દુબઈ પણ એક અલગ અમીરાત છે. તેની અંદર દુબઈ નામનું જ શહેર આવેલું છે. દુબઈની ઓળખ તેલને કારણે નહીં, પરંતુ પર્યટન, વેપાર અને વૈભવી જીવનશૈલીના કારણે સમગ્ર વિશ્વમાં એ બની છે. અહીં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા આવેલી છે, જેની ઊંચાઈ 828 મીટર છે. તે ઉપરાંત દુબઈમાં વિશ્વ પ્રસિદ્ધ દુબઈ મોલ, પામ જુમેરા જેવા કૃત્રિમ ટાપુઓ અને વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય વિમાન મથકોમાંનું એક છે. સરળ શબ્દોમાં કહીએ તો યુએઈ એક દેશ છે. દુબઈ અને અબુધાબી એ આ દેશના સૌથી શક્તિશાળી અને મહત્વપૂર્ણ 2 અમીરાત છે. જો યુએઈને ભારત સાથે સરખાવીએ તો અબુધાબીને યુએઈનું દિલ્હી કહી શકાય, કારણ કે દેશની રાજધાની અને રાજકીય કેન્દ્ર છે, અને જ્યારે દુબઈને યુએઈનું મુંબઈ કહી શકાય, કારણ કે તે વેપાર, પર્યટન અને વૈશ્વિક વ્યાપારનું મુખ્ય કેન્દ્ર છે.